દોસ્તો, જે દેશને તમે 35 વર્ષ સુધી પોતાનો લોહી પરસેવો આપ્યો હોય, ત્યાં તમે 4 સંતાનોને ઉછેર્યા હોય અને જે દેશની સેનામાં તમારો લાડકવાયો દીકરો સરહદ પર ઊભો હોય, એ જ દેશ અચાનક તમને પરાયા માનીને હાથકડી પહેરાવી દે ત્યારે તે મા પર શું વીતતી હશે? એક એરપોર્ટની સિક્યુરિટી અને એજન્ટનો એક કઠોર જવાબ કે તમે અહીં કાયમ માટે ન રહી શકો. શું આ સાચો ન્યાય છે? આજે એવી એક કરુણ ઘટના વિશે વાત કરીશું જે સાંભળીને તમારી આંખોમાં પાણી આવી જશે. દોસ્તો, તમે પણ વિચારતા થઈ જશો, શું માનવતા હવે સાવ મરી પરવારી છે? અત્યારે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સમગ્ર ભારતીય સમાજ અને ખાસ કરીને ઇમિગ્રન્ટ્સના પાયા હચમચાવી દીધા છે. 53 વર્ષના મીનુ બત્રા, જેઓ છેલ્લા 35 વર્ષથી અમેરિકામાં એક પ્રામાણિક જીવન જીવી રહ્યા છે, તેમની 17 માર્ચ 2026 ના રોજ ટેક્સાસના આર્લિંગટન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આઈસના એજન્ટો દ્વારા બહુ જ નાટકીય ઢબે ધરપકડ કરવામાં આવી છે. મીનુ બત્રા મૂળ ભારતીય પંજાબી અને શીખ ધર્મના છે. 1980 ના દાયકામાં ભારતમાં થયેલા રમખાણોમાં તેમના માતા પિતાની નિર્મમ હત્યા થયા પછી તેઓ એક કિશોર વયે જીવ બચાવવા માટે 1991 ની આસપાસ અમેરિકા ભાગીને આવ્યા હતા અને 2002 થી તેઓ ટેક્સાસના બ્રાઉન્સવિલે વિસ્તારમાં વસવાટ કરે છે. તેઓ 4 અમેરિકન નાગરિક સંતાનોના સિંગલ મધર છે અને તેમનો સૌથી નાનો દીકરો જેસ્પર અત્યારે અમેરિકાની સેનામાં જોડાઈને દેશની સેવા કરી રહ્યો છે. મીનુ બત્રા પોતે પણ બહુ જ પ્રતિષ્ઠિત વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ ટેક્સાસના એકમાત્ર લાયસન્સ ધરાવતા કોર્ટ ઇન્ટરપ્રિટર છે, જેઓ હિન્દી, પંજાબી અને ઉર્દુ ભાષાના અનુવાદક તરીકે છેલ્લા 20 વર્ષથી ઇમિગ્રેશન કોર્ટમાં હજારો દક્ષિણ એશિયાઈ લોકોને મદદ કરી રહ્યા છે. 17 માર્ચની સાંજે જ્યારે તેઓ વિસ્કોન્સિનમાં એક કોર્ટ કેસ માટે જઈ રહ્યા હતા ત્યારે એરપોર્ટ સિક્યુરિટી પાસ કર્યા પછી સાદા કપડામાં આવેલા એજન્ટોએ તેમને અટકાવ્યા અને બહુ જ કઠોરતાથી પૂછ્યું, શું તમને ખબર છે કે તમે અહીં ગેરકાયદેસર છો અને તમારો દેશ નિકાલનો આદેશ છે? મીનુએ બહુ જ વિનમ્રતાથી પોતાના દસ્તાવેજો બતાવ્યા અને કહ્યું કે મારી પાસે આગામી 4 વર્ષ માટે માન્ય વર્ક પરમિટ છે. પણ એજન્ટોએ બહુ જ ઉદ્ધતતાથી જવાબ આપ્યો, તેનો અર્થ એ નથી કે તમે અહીં કાયમ માટે રહી શકો. મીનુને હાથકડી પહેરાવીને 24 કલાક સુધી ખોરાક કે પાણી વગર વિવિધ હોલ્ડિંગ સેલમાં રાખવામાં આવ્યા અને ત્યારબાદ તેમને એલ વેલે ડિટેન્શન સેન્ટરમાં ધકેલી દેવામાં આવ્યા છે. કાનૂની રીતે જોતા વર્ષ 2000માં ન્યૂ જર્સીના જજે તેમને વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલનો દરજ્જો આપ્યો હતો, જેનો અર્થ છે કે તેમને ભારતમાં સુરક્ષાના કારણોસર મોકલી શકાતા નથી. છતાં પણ ટ્રમ્પ વહીવટી તંત્ર તેમને ઇલીગલ એલિયન ગણાવીને તેમની દેશ બહાર કાઢવા મથામણ કરી રહ્યું છે. ડિટેન્શનમાં મીનુની હાલત અત્યંત નાજુક છે કારણ કે તાજેતરમાં તેમની સર્જરી થઈ હતી અને ત્યાં તેમને યોગ્ય મેડિકલ સારવાર મળી રહી નથી. જેલની ગંદકી અને માનસિક તણાવને કારણે તેમને શ્વાસની બીમારી થઈ છે અને તેમનો અવાજ પણ સાવ બેસી ગયો છે. તેમના વકીલ દીપક આહલુવાલિયાએ કોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી છે અને હજારો લોકોએ તેમને મુક્ત કરવા માટે પિટિશન પર સહી કરી છે. તેમની દીકરી અમૃતાસિંહ અને પુત્ર જેસ્પર બહુ જ ભાવુક થઈને ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે. જેસ્પરનું કહેવું છે કે હું દેશની સેવા માટે સેનામાં ગયો, પણ મારી પોતાની માતા જ આ દેશમાં સુરક્ષિત નથી. તે બહુ મોટી કરુણતા છે. 21 એપ્રિલ 2026 સુધીમાં સરકારે આ મામલે જવાબ આપવાનો છે, પણ હાલમાં તો એક 35 વર્ષથી વસેલી માં જેલના સળિયા પાછળ સડી રહી છે અને તેમનો પરિવાર તેમને ઘરે લાવવા માટે વલખા મારી રહ્યો છે. દોસ્તો, એક માતાને એમનો પરિવાર પાછો મળે, પોતાના માળામાં જઈ શકે, એટલા માટે આ વિડીયોને શેર કરજો અને આ વિડીયો ટ્રમ્પ સુધી પહોંચાડજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.